નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સોસાયટીની ગવર્નિંગ બોડી સહિતની આરોગ્ય વિભાગની અલગ અલગ બેઠકો યોજાઈ હતી। નવસારી જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આરોગ્ય વિભાગની અલગ અલગ બેઠકોમાં જુદી જુદી કામગીરીની સૂક્ષ્મ છણાવટ કરતા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે નાની ઉંમરે કરાતા લગ્ન રોકવા, લોકોને અસરકારક સમજ આપવા અને કુપોષણ જેવી સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ કેળવી માતાઓને પોષણયુક્ત આહાર અને સ્વચ્છ જીવનશૈલી અંગે જાગૃત કરવા, શહેરોમાં મચ્છરોના ઉપદ્રવોને રોકવા માટે ફોગિંગ સહિત જરૂરી પગલાં લેવા, સરકારી કચેરીમાં પબ્લિક દિવસો દરમિયાન તમાકુ ખાતા લોકો પાસે દંડ ઉઘરાવવા તથા શાળા અને કોલેજમાં વિવિધ વિભાગના સંકલન સાથે તમાકુનો ઉપયોગ અને વેચાણ અંગે આકસ્મિક ચેકિંગ હાથ ધરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી। આ બેઠકોમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત સંચારી રોગ, ક્લાઇમેટ ચેન્જ, નેશનલ લેપર્સી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ, માતા મરણ, બાળ મરણ તેમજ સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ જેવી શાખાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા આરોગ્ય વિભાગના પ્રતિનિધિ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ બેઠકનું સંચાલન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય વિભાગના સંલગ્ન શાખાઓના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।